સામે જે રસ્તો દેખાય છે એ હળવદ, ધાંગધ્રા, સાણંદ, અમદાવાદથી આપણે કચ્છ બાજુ જવું હોય એટલે એ સાણંદ, ધાંગધ્રા, હળવદથી 40 કિલોમીટર અહીંયા ચોકડી પડે છે, જોઈ શકો છો તમે. હા, હળવદથી અહીંયા આવ્યા તો અહીંયા ડાબી સાઈડે જઈએ તો આ સીધો કંડલા હાઈવે આવે છે. આ મોરબી રાજકોટ બાજુ જવાય. આ અમદાવાદથી આવ્યો તો કચ્છમાં જવું હોય તો આ જે રસ્તો જાય છે એ કચ્છ બાજુ જાય. સામેખિયારી, ભચાઉ, અંજાર, ભુજ, આ પુલના નીચે થઈ અને રાઈટ સાઈડ ગાડી જાય એટલે આ જે સામે રસ્તો જાય છે એ ભુજ બાજુ જાય. અહીંયાથી સીધા જવામાં આવે તો માળિયા મિયાણા જે કહેવાય ત્યાં જઈ શકે છે. સીધો રસ્તો છે માળિયા મિયાણાનો છે. હા, અહીંયાથી અંતર જોઈએ કચ્છ બાજુનું તો અહીંયા સામે એક બોર્ડ છે કે જે લખપત પોર્ટ અહીંથી 222 કિલોમીટર, નારાયણ સરોવર 290 કિલોમીટર, વ્હાઇટ રણ એટલે સફેદ રણ 153 કિલોમીટર, ધોલાવીરા 107 કિલોમીટર છે. એટલે આ છે એ જેવી રીતે આપણે રાજસ્થાનમાં જવું હોય તો શામળાજી રતનપુર બોર્ડર આવે છે એમ અહીંયા ભીમસરનું પાટિયું કહેવાય છે. ભીમસર અહીંયાથી આગળ જઈએ એટલે સામખિયારી, ભચાઉ, ભુજની એ રસ્તો આવતો હોય છે. જ્યારે કચ્છમાં જવું હોય તો આ વળાંક પર આવવું જ પડે છે. એટલે કચ્છના જવા માટે, પ્રવાસ માટે આ એક માહિતી પણ આપણને મળી રહે. આ વિડીયો બધાને ગમશે. કચ્છમાં જવું હોય તો આનો સહારો લઈ શકો છો. ધન્યવાદ.